ગોઢડા ગામ નજીક ઇકો કાર અકસ્માતનો ભોગ, અનેક કામદારો ઇજાગ્રસ્ત। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઢડા ગામ નજીક આજે બપોરે એક ઇકો કાર અકસ્માતનો ભોગ બનતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। કારનું ટાયર અચાનક ફાટી જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। સાવલી તાલુકાના ગોઢડા ગામ નજીક સાવલી વડોદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ ઇકો કારમાં નોકરી પરથી પરત ફરી રહેલા કામદાર સવાર હતા। મુસાફરી દરમિયાન કારનું ટાયર અચાનક ફાટી જતા વાહન ચાલક કાબુ ગુમાવી બેઠો હતો। કાબુ બહાર ગયેલી કાર રોડના ડિવાઈડર સાથે જોરદાર અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે કારમાં સવાર કેટલાક કામદારોને ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્તોને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે સાવલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના પગલે સાવલી વડોદરા રોડ પર થોડાક સમય માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્રની ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં કારનું ટાયર ફાટવું અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે। જોકે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે।